આજના સમાચાર ઉપર નજર કરીએ તો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં વેસ્ટ સિટી પોલીસ સ્ટેશને એક યુવાનના ગુપ્તાંગ કાપી નાખવાના સનસનાટીભર્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે। આ ઘટના સંડોવાયેલા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સંજય યાદવ આ વિસ્તારના કિન્નરોનો ગુરુ બનવા માંગતો હતો અને આ વિસ્તારમાં પ્રભાવશાળી કિન્નર પારોને આ ષડયંત્રમાં ફસાવી જેલમાં મોકલવા માંગતો હતો। આવી સ્થિતિમાં તેને કેટલાક ટ્રાન્ઝેક્શન મિત્રો સાથે મળીને આવું કાવતરોને અંજામ આપ્યો હતો। આ ઘટના 28 ફેબ્રુઆરીના રોજ શાહપુરા બામમેડા ગામ સ્થિત વેસ્ટ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પોલીસને જાણ કરવામાં આવી હતી કે સંજય યાદવ નામના પીડિતને રાત્રે બેભાન કરવામાં આવ્યો હતો અને તેનો ગુપ્ત ભાગ કાપી નાખવામાં આવ્યો હતો। પોલીસના જણાવ્યા પ્રમાણે પીડિતાના પુત્ર પ્રિન્સ યાદવની ફરિયાદ પર વેસ્ટ સિટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટના ટ્રાન્સજેન્ડર સમુદાયના આંતરિક વિવાદ સાથે સંબંધિત હતી અને આરોપી પીડિત સંજય યાદવ પોતે કેટલાક કિન્નરો સાથે રહેતો હતો અને કિન્નરોના જૂથમાં પોતાને સામેલ કરી તેના ગુરુ બનવા માંગતો હતો, પરંતુ કિન્નરો સમુદાયના નિયમો અનુસાર કોઈ પણ વ્યક્તિ પોતાનું ગુપ્તાંગ દૂર કર્યા વિના નવો સભ્ય બની શકતો નહોતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।